હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સાંજના જમવામાં શું બનાવવું ને એ રોજનો પ્રશ્ન છે અને બધાને કંઈક નવું અને ચટપટું જ ખાવું હોય છે. તો રોજ તળેલું મેંદાવાળું કે બ્રેડ આપણે ઘરનાવને ખવડાવી નથી શકતા. તો આ બધી વસ્તુ વગર એકદમ ચટપટું ના બરાબર તેલથી ઘરની જ મેન 2 વસ્તુથી બની જાય ને તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું અને મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે. એકદમ ઝટપટ બને છે. તો સવારના નાસ્તા માટે બનાવવો કે બાળકોના લંચ બોક્સ માટે કે પછી સાંજના જમવામાં એકદમ બેસ્ટ આઈડિયા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી 1 કપ જેટલો ઝીણો રવો લેવાનો છે. આ રવો છે અત્યારે આપણે ઝીણો જ લેવાનો છે. જાડા રવાનો ઉપયોગ આપણે બને ત્યાં સુધી નથી કરવાનો, કારણ કે આ નાસ્તો છે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે. હવે જે વાટકીથી કે કપથી આપણે રવો લીધો હતો એ સેમ આખી વાટકી ભરી અને આપણે પાણી એડ કરી દેવાનું છે. એક જ સાથે બધું પાણી એડ કરી દેવાનું છે, કોઈ જાતનો ડર રાખ્યા વગર. અને માપ અહીંયા એકદમ સિમ્પલ છે. 1 વાટકી રવો તો એની સામે 1 વાટકી પાણી એડ કરી દેવાનું છે. હવે પાણી છે એને રવા સાથે એકદમ સરસ એવું મિક્સ કરી દઈએ અને રવો છે એને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીએ કે જ્યાં સુધીમાં આપણે એક બીજી નાનકડી પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણો રવો છે એકદમ સેટ થઈને રેડી થઈ જશે. આપણે આને પહેલા પલાળવાની કોઈ જરૂર નથી રહેતી. તો ચાલો રવાને સાઈડમાં રાખી દઈએ. અહીંયા મેં વટાણા અને બટેટાને બાફીને લીધા છે. તો જો જ્યારે પણ આવી રીતે કંઈક ઇન્સ્ટન્ટ બનાવવું હોય ત્યારે હંમેશા હું આ જ રીત ફોલો કરું છું કે બટેટા હોય એને આ રીતે ચિપ્સ કરી અને આપણે બાફવા માટે રાખી દઈશું. તો માત્ર 2 થી 3 મિનિટ કે વધીને 4 થી 5 મિનિટમાં આપણા ચિપ્સ છે એકદમ સરસ એવા બફાઈને રેડી થઈ જશે. હવે આ બફાયેલા ચિપ્સ ને વટાણા છે એને આપણે દરદરા એવા મેશ કરી લેવાના છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો આપણે વટાણા છે એના પીસીસ પણ દેખાય છે, બટેટાના પણ નાના ટુકડા રહી ગયા છે. એ રીતે આપણે એને સરસ એવું મેશ કરી લીધેલું છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે ચોક્કસથી એડ કરશું. સાથે તીખાસ માટે લીલા મરચા જેને એકદમ ઝીણા કટ કરીને એડ કરી દઈએ. દરદરા કરેલા મરીનો પાવડર એડ કરી દીધો અડધી ચમચી જેટલો. અને એક નાની સાઈઝની ડુંગળી જેને આપણે એકદમ બારીક કટ કરીને એડ કરવાની છે. સાથે જ અહીંયા હું અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરું છું. તમે મેગી મસાલો અથવા તો ગરમ મસાલો પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. મીઠું આપણે બાફતી વખતે એડ કરેલું હોય તો જોઈને એડ કરશું. અને અહીંયા અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું. અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરી દીધી. હવે અહીંયા ચટપટા ટેસ્ટ માટે હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું. એની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. જો ચાટ મસાલો લેતા હોય તો આપણે મીઠાનું પ્રમાણ છે એ થોડું ઘટાડી દેવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી હાથની મદદથી મિક્સ કરવાની છે. અહીંયા આ રેગ્યુલર જે મસાલો બને છે આપણે એમાં કોઈ વઘાર નથી કરવાનો. ખૂબ ઓછા તેલથી, આમ કહીએ તો ના બરાબર તેલથી આપણી આ રેસીપી બની જાય છે. અને જે આપણું આ સ્ટફિંગ બન્યું છે એટલું ટેસ્ટી બને છે કે તમને ખાવાની મજા જ પડી જવાની છે. તો જો તમારી રીતે તમે થોડા મસાલા છે એ વધારે ઓછા કરી શકો છો, તમારા ઘરમાં જેવો ટેસ્ટ ખવાતો હોય એ પ્રમાણે. તો ચાલો આપણું સ્ટફિંગ રેડી છે. તો હવે શું કરીએ, હાથમાં આ રીતે એક બોલ લઈ મીડિયમ સાઇઝનો અને એમાંથી એક રફલી એવી આપણે એની ટિક્કી બનાવી લઈએ. ટિક્કી છે ને વધારે જાડી નથી રાખવાની, મીડિયમ પાતળી એવી ટિક્કી બનાવીને રેડી કરવાની છે. ટિક્કીનો કોઈ શેપ આપણે નથી આપવાનો, રફલી આપણે એમ જ એને ટિક્કીનો શેપ આપી દઈશું. તો આ પ્રોસેસ જો આપણે કરી લઈશું તો આપણો નાસ્તો બનાવવામાં બિલકુલ વધારે વાર નહીં લાગે. તો ચલો ટિક્કી બનાવી અને સાઈડમાં રાખી દીધી અને હવે રવો જોઈ લઈએ. તો જો આપણે આટલી પ્રોસેસ કરી લીધી ત્યાં સુધીમાં આપણો રવો છે એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને જે આપણે પાણી એડ કર્યું હતું એ પણ શોષાય અને આપણું આ બેટર ઘટ થઈ ગયું છે. તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને 2 ચપટી જેટલા હું માત્ર અહીંયા ખાવાના સોડા એડ કરું છું. તો જો ખાવાના સોડા એડ કરશું એટલે નાસ્તો છે આપણો અંદરથી કાચો બિલકુલ નહીં લાગે. તો 2 ચપટી જેટલા જ આપણે એડ કરવાના છે. સોડા અને મીઠું છે એ બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ અને હવે આપણો આ નાસ્તો છે તેલ વગર બનાવશું તો પણ છે એનો કલર એકદમ સરસ આવે એના માટે બસ અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ. દળેલી આટલી ખાંડ એડ કરશું તો મીઠો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો પણ નાસ્તાનો કલર
કલર સરસ આવશે. હવે આ બધું છે એને એક વખત સરસ એવું મિક્સ કરી દીધું. હવે કોઈ જાતનો રેસ્ટ નથી આપવાનો. અહીંયા આપણે એક તવો લીધો છે. તવો છે એને હલકો એવો ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાનો છે. વધારે તેલ લેવાની જરૂર નથી. તવો છે એકદમ સરસ એવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને અડધો ચમચો જેટલું બેટર આપણે આ રીતે તવા ઉપર રેડી દેવાનું છે. હલકું એવું બેટરને ફેલાવવાનું છે. વધારે જાડું આપણે આ જે ફેલાવીએ છીએ એને નથી રાખવાનું. મીડિયમ પાતળું એવું આપણે એને બનાવવાનું છે. આ જે પૂરીનો શેપ આપ્યો છે એની ઉપર આપણે બનાવેલી ટિક્કી રાખી દઈએ અને ઉપરથી ફરી પાછું રવાનું બેટર રેડી દઈએ. તો જો ઉપરથી પણ બેટર આપણે જેટલી જરૂર લાગે, મતલબ કે આપણી ટિક્કી છે એ કવર થાય એટલું જ રેડવાનું છે અને નીચેની સાઈડ જે લેયર બનાવેલી છે એને પણ આપણે પાતળી જ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ટિક્કીને કવર સરસ એવી કરી દીધેલી છે અને આવી રીતે જે સાઈડની કિનારી છે એને આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ એવો ગોળ શેપ આપી શકીએ છીએ. આ નાસ્તો એવો છે ને કે એકદમ ઇન્સ્ટન્ટ બને છે. તમને જ્યારે પણ ભૂખ લાગે અથવા તો રોટલી શાક બનાવવાની ઈચ્છા ન થતી હોય તો એકદમ ઝટપટ બનાવીને તમે તૈયાર કરી શકો છો. નથી લોટ બાંધવાનો, નથી વણવાનું કે નથી કોઈ પણ વસ્તુને રેસ્ટ આપવાનો. એકદમ ફટાફટ બનાવો અને એકદમ જલ્દી ખાઈ લો એવી ફટાફટવાળી આપણી રેસીપી બને છે. તો ઉપરથી હવે આપણે આને કવર કરી દઈએ કારણ કે રવો આપણો કાચો છે. તો ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉપરની સાઈડથી એકદમ સરસ એવું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. હવે સરસ એવું ઉપરની સાઈડ ડ્રાય થઈ ગયું તો આપણે એને ખોલી લઈએ. ઉપરથી હલકું એવું તેલ આપણે લગાવી દઈએ. જો અત્યારે તેલ તમારે કેટલું લગાવવું ને ટોટલી તમારી ઉપર છે. વધારે ઓછું તમે તમારી રીતે લગાવી શકો છો. હવે નાસ્તો છે એક સાઈડથી સરસ એવો થઈ ગયો છે તો આપણે એને પલટાવીએ અને તમે કલર જોઈ શકો છો. આને જોઈ અને એક તો કોઈ કહી જ નહીં શકે કે આપણે આને રવાથી બનાવેલો છે ને એ પણ તળિયા વગર માત્ર ના બરાબર તેલથી બનાવશું ને તો પણ ઉપરની લેયર એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જે ચટપટો બટેટાનો મસાલો આપણે ભરેલો છે. તમે લારીની સેન્ડવિચ પણ આ નાસ્તાની સામે ભૂલી જવાના છો. તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી બને છે. તો જો આપણો એક નાસ્તો છે એ શેકાઈને રેડી થઈ ગયો છે તો સેમ એ જ રીતે હું ચાલો તમને બીજો નાસ્તો પણ બતાવી દઉં. તો આ આપણે જ્યારે ફેલાવીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખશું એટલે ફેલાવતી વખતે બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો. અને મેં તમને દરેક નાની ટિપ્સ પણ જણાવી દીધેલી છે કારણ કે તમે જ્યારે પહેલી વખત પણ આ નાસ્તો ટ્રાય કરતા હો તો પરફેક્ટ એવો પહેલી વાર પણ તમારી ઘરે બનીને તૈયાર થઈ જાય. બિલકુલ તમારી વસ્તુ ખરાબ ન થાય. તો જો ઉપરથી પણ કવર કરી દીધું, સાઈડ પણ આપણે એની સરસ એવી સેટ કરી દીધી અને ઉપરથી આપણે એને કવર કરી દેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય મારો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને હું તમને થેન્ક્સ કહી શકું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો છે બીજો પણ સરસ એવો શેકાઈ ગયો છે. તો એક બેચમાં તમારા તવામાં જેટલા આવે 2-3 નાસ્તા એટલા તમે એક જ સાથે બનાવી શકો છો. પણ મેં તમને અહીંયા બતાવવા માટે એક નાસ્તો બનાવીને બતાવેલો છે. તો ચાલો ગરમા ગરમ આપણો નાસ્તો રેડી છે. સાથે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે કે ચા સાથે તમે એન્જોય કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.